ભુજ તાલુકાના નાના વરનાળા ગામે ગઈકાલે થયેલી હિંસક અથડામણ બાદ વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર અનિલ રાણાસરિયાની સીધી સૂચના અનુસાર મહેસૂલ મામલતદાર, પીજીવીસીએલ, પોલીસ, તાલુકા પંચાયત સહિતની ટીમે સંખ્યાબંધ દબાણો દૂર કરી નાખ્યા હતા। કેટલાક દબાણો ઉપર નોટિસ ચોંટાડવામાં આવી છે અને વીજ કનેક્શનો દૂર કરી અને ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે। હવે જોઈએ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। આજ તારીખ 30મી મેના રોજ વરનોરા નાના તાલુકાના ભુજ ખાતે ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરવાની તેમજ બિનઅધિકૃત દબાણોની ઓળખ કરવા સારું પીજીવીસીએલ, તાલુકા પંચાયત, મહેસૂલ વિભાગ તથા પોલીસ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા જોઈન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપરોક્ત ડ્રાઈવમાં 14 જેટલા ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યું હતું। ગામ તળના કુલ 8 અને સીમ તળના કુલ 2 દબાણોની ઓળખ કરી સ્થળ ઉપર નોટિસની બજવણી કરવામાં આવી હતી અને આગળ કડક પગલાં લેવા માટે વહીવટીતંત્ર કટિબદ્ધ છે। ખાસ કરીને જિલ્લા કલેક્ટર અનિલ રાણાસરિયાની સીધી સૂચના અનુસાર ભુજના પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાદવ અને તેની ટીમ તથા અન્ય અધિકારીની ટીમે ગઈકાલે જે રાત્રે બનેલો બનાવને ધ્યાને રાખી અને કેટલાક શખ્સોની અટકાયત કરવામાં આવી છે। દરમિયાનમાં આજે તેમના બિનઅધિકૃત દબાણો દૂર કરીને વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા હતા અને હજુ પણ આવતા દિવસોમાં ખૂબ કડક પગલાં તોડાઈ રહ્યા છે। ખાસ કરીને જે તોફાની તત્વો છે, તોફાન કરતાં પહેલાં ચેતે, નહીંતર વહીવટીતંત્ર ખૂબ જ આકરા પગલાં લેવાની ફિરાકમાં છે।